આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનું 26મું પટોળું છે. ધ્યાન ધરી તમે જાલો સ્મરણી, ચાના છુપા કરો ઉત્તમ કરણી. 25મા પટોળા સુધી આપણા સદગુરુ પરમાત્મા ધર્મની સાધનાને ક્ષેત્રે આપણને જાગૃત કરતા 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 હવે 26મા પટોળાને નિમિત્ત બનાવી એક ટોચ સુધી આપણને લઈ આવ્યા, હિમાલયના ગૌરીશંકર સુધી જાગૃત કરતા 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 26મું પટોળું જે કઈ સાધના જીવનમાં જાગે, ધર્મની પ્યાસ જાગે, કોઈ ભક્તિનો માર્ગ સૂચે, કોઈ યોગ સાધના જાગે, તો એ વખતે સાધકે શું સાવધાની રાખવી જોઈએ, એના માટે સદગુરુ પરમાત્મા 26મા પટોળાનું ગીત ગાઈ ને આપણને એના તરફ, આપણામાં રહેલા એક દૂષણના સામે આપણને જાગૃત કરે છે. એ સાધક ભૂલો ક્યાં પડે છે? બે ઠેકાણે. એક તો જે કંઈ કરે છે કાર્ય, એમાં 100% ચિત્ત પરોવીને કાર્ય નથી કરી શકતો. સંસારના કાર્યો કરતી વખતે પણ સાધકનું ચિત્ત 100% એ કાર્યમાં નથી હોતું. ભોજન કરતો હોય ત્યારે ભોજન યાંત્રિક રીતે થાય છે. હાથ ભોજન કરે છે, મોઢું ભોજન કરે છે, શરીર ભોજન કરે છે, ખોરાક ખવાય છે, પેટમાં જાય છે, અને દરેક વખતે આપણી ચિત્તવૃત્તિ બહારના બીજા વિચારોમાં ભમ્યા કરે છે. આપણી ચિત્તવૃત્તિ કહેતા મન, આપણે આહાર ગ્રહણ કરીએ છીએ, જમીએ છીએ, એમાં હોતું જ નથી. આ રીતે બે પ્રકારનું વ્યક્તિત્વ દરેક કર્મમાં વ્યક્તિના જીવનમાં પેદા થયા કરે છે. શરીર કર્મ કરે છે, ચિત્તવૃત્તિ ક્યાંક બીજે છે. એક આ મોટી ખામી કોઈ પણ મનુષ્યના જીવનમાં, ખાસ કરીને સંસારના કાર્યોમાં પણ ઘણી નિષ્ફળતાઓ આવે છે. એના કારણમાં તન અને મન બંને એક સાથે હોતા નથી. તે છે જે કોઈ કાર્ય મનુષ્ય હાથમાં લે, ભલે સંસારનું હોય, તો પણ એમાં તન અને મન 100% જેમાં જોતરાઈ ગયા, 100% સિંચાઈ ગયા, એમાં પરોવાઈ ગયા, તો એ કાર્ય 101% સફળ થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. એ પ્રકારની મનોવૃત્તિ મનુષ્યને તાલીમમાં નથી, સંસારના કાર્યોમાં પણ નથી, અને એ કારણથી મનુષ્ય પોતાના સંસારના કાર્યોમાં પણ ઘણીવાર નિષ્ફળ જાય છે, અથવા અધકચરો સફળ થાય છે. જે જોઈએ એવું પરિણામ મળતું નથી. અને આવી મનોવૃત્તિ ધરાવતો મનુષ્ય જ્યારે ધર્મને ક્ષેત્રે પ્રવેશે, પૂજાને ક્ષેત્રે પ્રવેશે, માળા જાલી નામ સ્મરણ કરે ત્યારે, અથવા તો આસન મારી ધ્યાન કરે ત્યારે, યોગ સાધનાના કોઈ કાર્યમાં પરોવાય ત્યારે, આવા કોઈ પણ આધ્યાત્મિક કાર્યમાં જ્યારે પરોવાય ત્યારે જે એક અવરોધ પેદા થાય છે, સહજ રીતે જ, એમાં કોઈ દોષ નથી. મનુષ્યના જીવાતા જીવનમાં જે પેદા થાય છે એ જ ખરા વખતે આપણને નડે છે. અને તેથી આપણા સદગુરુ પરમાત્મા કહે છે કે તમે જ્યારે કોઈ ધ્યાન સાધના કરવા બેસો, સ્મરણ સાધના કરવા બેસો, યોગ સાધના કરવા બેસો, ત્યારે પહેલા પૂરેપૂરા એક કાર્ય તરફ પૂરેપૂરા જાગૃત થાવ. હું આ કાર્ય કરું છું, હું હવે આમ કરું છું, હું હવે ધ્યાનમાં બેસું છું, હું હવે માળા હાથમાં લઈ સ્મરણ કરું છું. પાકે પાયે પૂરી દ્રઢતાથી પોતાના મનની સાથે આવી વાત કરી અને તમે એ કાર્યમાં પરોવાવ, અને કાયમને માટે એનો અભ્યાસ હોય તો ધીમે 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 એ કાર્ય પોતે જ, એ સ્મરણ પોતે જ, કોઈ ક્રિયા કરતા હશો યોગની સાધનાની, તો તે પણ એ બધું ધીમે ધીમે તમારું ધ્યાન બની જશે. એકવાર અભ્યાસ થયેથી ધીમે ધીમે ધ્યાન શું એની સમજ આવશે, એનો સ્વાદ આવશે, અને તન અને મન બંને એક જ ઠેકાણે એક જ કાર્યમાં પરોવાઈ જશે. અને એના પરિણામે થઈને એ કાર્ય ગમે ત્યારે પૂરેપૂરું 100% સફળ થશે. સફળતા ભલે લાંબી હોય, મંજિલ ભલે દૂર હોય, પણ આપણે એ માર્ગે, સાચે માર્ગે ચાલીએ છીએ, સાચી યાત્રાએ ચાલીએ છીએ. તેથી જીવનના દરેક દિવસોમાં જે કોઈ સાધના કરતા હોઈએ, એમાં થોડી સાધના થયા કરે. એ સાધના થાય, પૂરી થાય, આપણે ઉઠીએ, ઊભા થઈએ, તો એ વખતે સદગુરુ પરમાત્મા જે ચીંધે છે એ સિદ્ધાંત જો અમલમાં હોય,
એટલે કે તન અને મન બંને એ કાર્યમાં જોડાયેલા હોય તો ઊભા થઈએ ત્યારે આપણને પરમ સંતોષ થાય છે, પરમ સંતોષ, મજા આવે. હા, આજે ખૂબ સરસ સ્મરણ થયું, આજે ખૂબ સરસ ધ્યાન થયું. ઘણા સાધકો પોતાના અનુભવો કહે છે કે આજે બહુ સરસ ધ્યાન થયું. તો સરસ ધ્યાન થયું એની પાછળના આ બે તત્વ છે, તન અને મન. એ બંને એ ધ્યાનના કાર્યમાં પૂરેપૂરા પરોવાઈને એવા વિગલિત થઈ ગયેલા કે રહ્યા જ નહીં, માત્ર ધ્યાન જ બાકી રહ્યું. તો ધ્યાન જ બાકી રહે એવો ધ્યાની જ્યારે જાગે ત્યારે એને પરમ સંતોષ અને આનંદ થાય છે. અને એના તરફ આપણા સદગુરુ પરમાત્મા 26મા પટોળાની પહેલી લીટીમાં આપણું ધ્યાન દોરે છે કે બેટા, ધ્યાન ધરી તમે ઝાલો સ્મરણી. એક રીતે માર્ગ પણ સૂચવે છે, ક્રિયા શી રીતે કરવી. તો ધ્યાન અને સ્મરણ બે માર્ગ છે, પરમાત્માની પ્રાપ્તિના બે સચોટ માર્ગ, અથવા ભક્તિ કે જ્ઞાનની પ્રાપ્તિના બે એકદમ સચોટ, યુગોથી જેની કસોટી થઈ છે ને ખરા ઉતર્યા છે એવા બે માર્ગ છે, સ્મરણ અને ધ્યાન. તો સ્મરણ અને ધ્યાનનો ઉપયોગ કોઈ સાધકે પોતાના જીવનમાં શી રીતે કરવો, તો જુદા જુદા યોગી પુરુષો, જ્ઞાની પુરુષો આ બે માર્ગ સૂચવીને એમ કહે છે કે કાં તો બેટા તમે ધ્યાન કરવા બેસો તો પહેલા માળા હાથમાં લઈ થોડું સ્મરણ કરો. ધીમે ધીમે મનોવૃત્તિ ઘડાતી જશે, તેમ આસ્તે આસ્તે સ્મરણ છૂટતું જશે. અને સ્મરણ ઓચિંતું પૂરું થઈને ક્યારે ધ્યાનમાં જતા રહ્યા, એ ક્રિયામાં પ્રવેશી ગયા ને ક્યારે તમે તન મનનું ભાન ભૂલી ગયા એની ખબર નહીં પડે. એક એ માર્ગ છે. અને બીજો માર્ગ છે, એવા જ અનુભવી પુરુષોએ કહેલો તે છે કે પહેલા ધ્યાન કરો, ધ્યાનમાં બેસો, ધ્યાનમાં જેવા જાગો, ધ્યાનમાં માળા હાથમાં છે, માળા હાથમાં લઈ તરત જ એ ધ્યાનમાં જાગેલા મનને સ્મરણમાં પરોવી દો. તો સ્મરણમાં પરોવ્યાથી એક કામ બેવડાશે, બહુ સારું કાર્ય થશે. અને એની નિયતિ એવી પ્રગટ થશે કે ધ્યાન અને સ્મરણ આમ બે તત્વની દ્રષ્ટિએ, સ્વરૂપની દ્રષ્ટિએ અલગ છે, પણ એનું પરિણામ એક જ છે. સ્મરણ કોણ કરે છે? આપણું મન. સ્મરણ જો મન કરતું હોય તો સ્મરણ કરતું મન શક્તિ પ્રાપ્ત કરશે અને શક્તિશાળી બનતું જશે. આવું શક્તિશાળી બની ગયેલું મન એને તમે ધ્યાનમાં લઈ જાઓ અને પરમાત્માની શક્તિ યુક્ત જો મન હશે તો ધ્યાનમાં એનો ઉપયોગ થશે. તેથી ધ્યાનની બંને બાજુ સ્મરણને જોડી શકાય છે. જે કોઈ અનુભવી સાધક પોતાને અનુકૂળ આવે તે રીતે ધ્યાન કરતા પહેલા અથવા ધ્યાન કરતા પછી સ્મરણને જોડે, એ કહેવા માટે આપણા સદગુરુ પરમાત્માએ 26મા પટોળાની પહેલી લીટી આવી લખી છે, ધ્યાન ધરી તમે ઝાલો સ્મરણી. સ્મરણી એટલે માળા. તમારા પછી માળા, ભૌતિક માળા હાથમાં ન હોય તોય ચાલે. શ્વાસની સાથે સોહમ શબ્દ જેવો અથવા આપણા ગુરુજી આપેલો જે મંત્ર છે, ગુરુ મંત્ર છે, એના બે ભાગ કરીને જતા શ્વાસમાં એક ભાગ અને વળતા શ્વાસમાં બીજો ભાગ, તો એ લગભગ ધ્યાન જેવું જ પરિણામ આપે છે. એ મંત્રનું રટણ શ્વાસની સાથે, જતા આવતા શ્વાસની સાથે એક જ સરખું પરિણામ આપે છે. તો ધ્યાન છે સ્મરણને બળવું કરે છે અને સ્મરણ ધ્યાનને બળવું કરે છે. ઘણા સાધકોનો આવો અનુભવ છે. બંને ક્રિયાઓ અલગ છે. હા, એનું પરિણામ એક જ છે. ધ્યાન સ્મરણને બળવું કરે, સ્મરણ ધ્યાનને બળવું કરે. બેમાં આંતરિક રીતે કોઈ વિરોધાભાસ નથી. તેથી સદગુરુ પરમાત્મા કહે છે, આટલા જ શબ્દો 1, 2, 3, 4, 5 શબ્દોમાં એક ઉપનિષદનું આખું એક સૂત્ર આપી દીધું આપણા સદગુરુ પરમાત્માએ. એક સૂત્ર છે આ. કોઈ સાધકે શું કરવું, ધ્યાન કે સ્મરણ? સદગુરુ પરમાત્મા કહે છે કે બે, ધ્યાને ધરો અને સ્મરણ પણ કરો. બંને રીત અલગ છે, બહારનો દેખાવ અલગ છે, પરિણામ એક જ છે. અને અંદર જે કોઈ આ ક્રિયા કરે છે, આપણા પોતાના શરીરમાંનું પરમ તત્વ એ એક જ છે. એ બંને અલગ રીતે વ્યક્ત થાય છે, આટલો જ ફેર છે. તેથી મનુષ્ય જે રુચિ ઘડાણી હોય એના ધર્મશાસ્ત્રના અભ્યાસથી, ગુરુજીની કૃપાથી, કોઈ સત્સંગ સાંભળ્યાથી, પોતાના જીવન માર્ગમાં, સાધનાના માર્ગમાં જે પ્રકારની સ્મરણની કે ધ્યાનની રુચિ ઘડાઈ હોય એનો સાધકે ઉપયોગ કરવો જોઈએ વિવેકપૂર્વક. તેથી સદગુરુ પરમાત્મા આપણને
આ બે ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે જ્ઞાનની પ્રાપ્તિ માટેના. સ્મરણ અને ધ્યાન બંને સરખા જ અસરકારક માર્ગ છે. આપણા સદગુરુ પરમાત્માએ તો સ્મરણનું બહુ ઊંચું મહત્વ આંક્યું છે કે ચારે યુગના ભૂલ્યા જીવનું ભાંગશે ખોટું. એ સ્મરણની તાકાત છે. 4 યુગથી ભૂલા પડેલા જોડા જે કળયુગમાં આવીને હમણાં જગતમાં હરે છે ફરે છે, એના જીવનની ખોટ કઈ ગણાય? સદગુરુ પરમાત્મા કહે છે ખોટ એ છે કે હજી એ મુક્ત થયો નથી અને એને મોક્ષ પ્રાપ્તિ થઈ નથી. હજી એને જન્મ મરણ એના કપાળે લખેલા છે. આ મૃત્યુ થશે તો પાછો જન્મ થશે, એમાંથી છોડાવશે કોણ? તો સદગુરુ પરમાત્માએ બહુ મોટો સ્મરણનો મહિમા ગાયો છે કે 4 યુગના ભૂલ્યા જીવનું ભાંગશે ખોટું. તો સ્મરણ છે એ ખોટ ભાંગી શકે એટલી એમાં તાકાત શક્તિ છે. સાચી હકીકત આ છે, કોઈ સદગુરુ પાસેથી એની સાચી પદ્ધતિ શીખીને સ્મરણ જીવનમાં લાવવું જોઈએ. તો ધ્યાનનો તો કોઈ સવાલ જ નથી. આજે જગતમાં ધ્યાન બહુ પ્રચલિત છે. જેટલું ધ્યાન પ્રચલિત છે એટલું સ્મરણ પ્રચલિત નથી, કારણ કે સ્મરણની સાચી રીત આપણે બહુ ઓછા જાણીએ છીએ. બંને એક જ સરખા બળવાન સાધન છે. પરમાત્મામાં પ્રવેશ માટેના બંને સાધન એક જ સરખા બળવાન છે કે જ્યારે એ સાધન મારફત જે કોઈ સાધક પોતાના સ્વરૂપમાં પ્રવેશી જાય, અથવા જરા વિશાળ રીતે કહેવું હોય તો પરમાત્મામાં પ્રવેશી જાય, તો એના દ્વારે આ બંને સાધન ધ્યાન અને સ્મરણ છૂટી જાય છે. અને એ જીવાત્મા, એ આત્મા જેમ ઝાકળનું બિંદુ નીચે ભરેલા પાણીમાં પડી જાય તો ઝાકળનું પાણી કયું અને મૂળ પાણી કયું નોખા દેખાતા નથી, એ રીતે એ આત્મા પરમાત્મામાં ભળી જાય છે અને જો જરાય નોખો દેખાતો નથી, કારણ કે એક જ જાત છે, જાત એક જ છે. તેથી પણ એ વખતે એના બંને સાધન બહાર છૂટી જાય છે, ધ્યાન અને સ્મરણ. ધ્યાન અને સ્મરણ આ રીતે સદગુરુ પરમાત્મા ઉત્તમ બે સાધન ગણાવે છે. અને તેથી બસ એ તરફ કોઈ સાધક ધ્યાન રાખે, સાચો સાધક જે એકાકી સાધક છે, જેને એકાંત ગમે છે, જેને જગત સાથે બહુ વ્યવહાર નથી, એવા સાધકને માટે ધ્યાન અને સ્મરણ બે ઉત્તમમાં ઉત્તમ ઉપાયો છે મોક્ષની પ્રાપ્તિના, મુક્તિની પ્રાપ્તિના. જીવતે જીવ મુક્તિ મળે એ માટેના ઉત્તમ બંને ઉપાય છે ધ્યાન અને સ્મરણ. એમ કહીને આપણા સદગુરુ પરમાત્મા મનુષ્યના જીવનની એક ત્રુટિ સદગુરુએ ગણાવી કે તન અને મન ભેગા રહેતા નથી. એવી બીજી ત્રુટિ છે સાધક જીવનમાં છે, નીચે જણાવે છે છાના છુપા કરો ઉત્તમ કરણી. એમાં એ શબ્દ લખ્યો નથી, એ શબ્દ આપણે સમજવાનો છે, અધ્યાર રાખ્યો છે સદગુરુ પરમાત્માએ. છાના છુપા એનો અર્થ શું થાય? છાના છુપા તો ચોરી થાય. તો એક અર્થમાં આધ્યાત્મિક સાધના ચોરી જ છે. કોનાથી? જગતથી. ત્યાં સુધી પોતાના સ્વજનોથી પણ ચોરી. શી રીતે? તો તમે જે કંઈ ક્રિયાકર્મ કરો છો, ધ્યાન કરો છો, સ્મરણ કરો છો, જગત બિલકુલ જાણે નહીં એ રીતે કરો. તમારી ક્રિયા, તમારું ધ્યાન, તમારું સ્મરણ કોઈ જોઈ ન જાય એ રીતે કરો. અને છાના છુપા એટલે તમે જગતથી સંતાઈને. જગતથી સંતાવું શી રીતે? તો જગતથી સંતાવને માટેનો કોઈ ઉપાય શોધી કાઢવો પડે. મંદિરનો આશરો લેવાય. રાત્રે બધા સૂઈ ગયા હોય ત્યારે એ રાતની શાંતિનો આશરો લેવાય. જગત જોઈ જાય એમ લાગે તો એનું પરિણામ શું? સદગુરુ પરમાત્મા શબ્દ લખ્યો નથી. એ શબ્દ છે અહંકાર. અહંકાર છે એ અભિવ્યક્તિ છે, મનુષ્યને બહિર્મુખી રાખે છે. દરેક વ્યક્તિને આછી પાતળી અસ્મિતા અહંકાર હોય જ છે. કોઈમાં વધુ, કોઈમાં ઓછો, કોઈમાં સામાન્ય, કોઈમાં તીવ્ર. સામાન્ય કે તીવ્ર અહંકાર હોય એ દરેક વ્યક્તિ પોતે જગતમાં હરતા ફરતા પરિવાર વચ્ચે, સમાજ વચ્ચે મનમાં એવી ઊંડી એવી આશા, ઈચ્છા ફરતી હોય છે કે મને કોઈ જુએ, મારો કોઈ સ્વીકાર કરે. મને કોઈ જુએ, મારો કોઈ સ્વીકાર કરે. એ અહંકારનું લક્ષણ છે. આવું અહંકારનું લક્ષણ જો સંસારના કાર્યોમાં ચાલે, જો કે ત્યાંય જરૂરી નથી, એ પણ એની પરેશાની જ છે. તે છતાં સંસારના કાર્યોમાં કદાચ ચાલે કે જે કાર્ય કરે છે, જે કંઈ ધંધો રોજગાર, બિઝનેસ, કમાણી ધમાણી, ભલે જગત જુએ અને થોડી પ્રશંસા ઈચ્છે બીજાની પાસેથી, પણ આવી કેળવાયેલી મનોવૃત્તિ, સંસારમાં આ રીતે બહિર્મુખી વૃત્તિ, જ્યારે એ વ્યક્તિ કોઈ ધર્મના માર્ગમાં પ્રવેશ કરે, કોઈ સાધનાના માર્ગમાં પ્રવેશ કરે, કોઈ ભક્તિ, કોઈ જ્ઞાનના માર્ગમાં
એ વખતે એ જ કેળવાયેલી મનોવૃત્તિ, એ જ અહંકાર એને પજવે છે. એ એના મનમાં સહજ રીતે જેમ થાય છે, હું આવી સાધના કરું છું, એ કોઈક જુએ અને જાણે, મારા વિશે કોઈ વાત કરે, ભલે મને ન કે સીધું, પણ માણસના મનમાં ઊંડે ઊંડે એવો અહંકારનો લોભ હોય છે કે હું જે સાધના કરું છું, રાત્રે જાગું છું, 2-3 કલાક સુધી, 4 કલાક જાગું છું, ધ્યાન સાધના કરું છું, આસન પ્રાણાયામ કરું છું, એ કોઈ જુએ અને મારી વાત ભલે સુવાસના રૂપમાં મારી વાત ફેલાય, અને આવી રીતે અહંકારને પોષણ મળ્યા કરે છે. આવી છાની છૂપી મનોવૃત્તિ માણસોમાં હોય જ છે. અને એક રીતે સાધના માર્ગમાં એ અવરોધ છે. જ્યારે જ્યારે આવો અવરોધ પેદા થાય, મને કોઈક જુએ, હું આ કાર્ય, ભલે સારું કાર્ય છે, અને આથી મનુષ્ય જીવન ઉત્તમ કાર્ય કર્યું, તો એ કાર્ય ઉત્તમ કાર્ય છે, જેનાથી જશ પ્રાપ્ત થાય છે. દરેક મનુષ્ય એ આ માર્ગે વળે, ભલે એનો સાત્વિક અહંકાર મારી કોઈ સારી વાત કરે અને ક્યાંક મારો જશ કમાય. સદગુરુ પરમાત્મા કહે છે કે એ તને નડશે, એ અવરોધ છે એક જાતનો. તારા મનમાં જ્યારે જ્યારે આવો લોભ પેદા થશે, તો તારી શક્તિમાંથી થોડોક ભાગ ખેંચી જશે, તારા મનના એક ખૂણાને આવરી લેશે, અને ધીરે 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 જેમ આપણા જીવનમાં આળસ અને પ્રમાદ ઓચિંતા ક્યાંકથી પેદા થઈ જાય, તો ધીમે 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 એ આળસ પ્રમાદ ધીમે ધીમે ફેલાતા ફેલાતા આખા જીવનને આળસુ અને પ્રમાદી બનાવી દે છે. એ જ મનુષ્યના જીવનનું પરિણામ આવે છે. તે જ રીતે સાધના માર્ગમાં, ધ્યાન માર્ગમાં, ભક્તિના માર્ગમાં, જ્ઞાન પ્રાપ્તિના માર્ગમાં જ્યારે તારા મનમાં આવી ઈચ્છા જાગે કે મને કોક જુએ, મારી સારી વાત કરે, તો તારે માટે એ અવરોધ છે એમ તું ગણજે, પાકે પાયે નક્કી અવરોધ છે. કોઈ જુએ જ નહીં એ રીતે સાધના કર, એ રીતે સ્મરણ કર, એ રીતે ધ્યાન કર, અને એમ લાગે કોઈ જોઈ જશે તો છુપાઈને કર, અને કદાચ તારા મનમાં ધીમે ધીમે ભાવ લુપ્ત થઈ જાય, બસ હું તો મારા પ્રભુને પ્રાપ્ત કરવા માટે આ જે કંઈ મને આવડે એ કરું છું, મારા ગુરુજીની કૃપાથી એ છુપાઈને કરીશ, મારા મનમાં કોઈ અહંકાર નથી. અહંકાર નિર્મૂળ થઈ જાય એવી સ્થિતિમાં કદાચ છે ને એ સાધક ક્યાંય ધ્યાન સાધના કરતો હોય અને મનમાં અહંકાર છે જ નહીં, એવી સ્થિતિમાં એક કાર્ય કરતા કદાચ જગતનો કોઈ માણસ જોઈ જાય તો એનો કોઈ દોષ નથી, એ છાના છુપા જ છે. પણ અહંકાર ડોકિયા કરે એ છાના છુપાપણું મટાડી દે છે. બસ આ જ અવરોધ છે. એમાં સાધકે જાગતા રહેવાનું છે. અને એનું પરિણામ કેવું આવે? હવે પહેલા આપણે વ્યાખ્યા કરી કે જ્ઞાન સાધના, ધ્યાન સાધના, ભક્તિ સાધના, જ્ઞાન પ્રાપ્તિ, આ બધી જ ઉત્તમ કરણી છે, ઉત્તમ કર્મો છે. ઉત્તમ મનુષ્ય જીવનના જેટલા કર્મો છે એ બધા જ કર્મોમાં ઉત્તમ આ ગણાવેલા કર્મો ગણાય છે. એને અહંકાર વિનાના થઈને બિલકુલ સાત્વિક ભાવથી, છાના છુપા, મને કોઈ જુએ નહીં, મારી કોઈ વાત ન કરે, ભલે મને ગાંડો ગેલો ગણે, પણ હું તો અંદરથી જે છું એ છું જ, બસ એવી રીતે પ્રભુને સમર્પિત થઈ જઈને પોતાની તમામ મનોવૃત્તિઓ, પોતાની ભક્તિ, પોતાની ધ્યાન સાધના, જે કંઈ પોતે જાણતો હોય તે બધું પ્રભુને ચરણે અર્પિત કરી દે. એમ કે પ્રભુ, હું તો અજ્ઞાની છું, મને કાંઈ ખબર નથી, મારી રક્ષા કરજો. એમ રોજ પ્રાર્થના ચાલ્યા કરે. તો એક દિવસ પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે, એના સમર્પણનો સ્વીકાર કરે છે, અને જ્યાં એકવાર પ્રભુને ચરણે સમર્પણનો સ્વીકાર થઈ ગયો, એ જ પળે એ વ્યક્તિ તમામ પ્રકારના અહંકારથી મુક્ત થઈ જાય છે. તમામ પ્રકારના અહંકારથી મુક્ત થયેલો એ જીવાત્મા, એ સાધક, ત્યાર પછી એને છુપાવવા જેવું કંઈ રહેતું જ નથી. એક સહજ અવસ્થા એને પ્રાપ્ત થાય છે, અને એનાથી હંમેશા ઉત્તમ જ કરણી થયા કરે છે. આખું જીવન એનું સાધનામય બની જાય છે. પછી તો જમે તો પણ ભગવાનનો પ્રસાદ, શ્વાસ લે તો ભગવાનનું સ્મરણ, કોઈનું કામ કરે તો ભગવાનની સેવા, ચાલે તો ભગવાનમાં ગતિ, એમ એના એક એક કર્મમાં પ્રભુ પ્રવેશી જાય છે. તો ઉત્તમ કરણી ફેલાતી ફરીથી કહું, પ્રભુ મારા ઉત્તમ કરણી, આજે ઉત્તમ કરણીઓ ગણાવી એ એના તત્વ સ્વરૂપમાંથી નીકળી એનું વ્યાપક સ્વરૂપ જીવનમાં ધારણ કરે, અને ફેલાતી મનુષ્યના તમામ અસ્તિત્વમાં ફેલાઈ જાય.
આખા જીવનમાં ફેલાઈ જાય, એના વિચારમાં ફેલાઈ જાય, એના મનમાં ફેલાઈ જાય, એના તમામ કર્મોમાં ફેલાઈ જાય, બીજાની સાથેના સંબંધોના વાતચીતમાં, એના વ્યવહારમાં ફેલાઈ જાય, તો એ ઉત્તમ કરણી કેવું સુંદર પરિણામ આપે. એક સહજ સાધક કેવો હોય એ વ્યક્ત થયા કરે. સહજ સાધક એની એક મૂર્તિ બને, અને છતાં એને સહેજ પણ અહંકાર ન હોય. એના મનમાં એક જ ભાવ રમ્યા કરે કે પ્રભુની આ પ્રસાદી પ્રભુ મને પાત્ર ગણ્યો, તેથી મને મળી છે, હું તો એને ચરણે છું, મારું કંઈ જ નથી, જે કંઈ પ્રગટ થતું હશે એ તો મારા સદગુરુનું છે, મારા પરમાત્માનું છે. આવી રીતે છાના છુપા કરીએ ઉત્તમ કરણી, એ ભાવ એ સાધનામાં ધીમે 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 પાકતો પાકતો અંતે જતાં પ્રગટ થાય. તો એમાંથી અંતે જતાં માતાજી કુંવરમાં જન્મે, નથુરામ બાપા જન્મે, અમારા ગુરુદેવ રામદાસ બાપુ જન્મે, કાનજી બાપા જન્મે, જય ભગવાન બાપા જન્મે, સોગનદાસજી મહારાજ જન્મે, તુલસી બાપા જન્મે, નરસિંહ મહેતા જન્મે, મીરાબાઈ જન્મે. આમ અનેકો અનેક સાધુ સંતો આ સદગુરુ પરમાત્માએ આજે કડી ગાઈ છે, ધ્યાન ધરી તમે ચાલો સ્મરણી, છાના છુપા કરો ઉત્તમ કરણી. એમાં સદગુરુ પરમાત્મા જે તત્વજ્ઞાન કહેવા માગે છે એ તત્વજ્ઞાન બિલકુલ સદેહે આ ગણાયા તે, અને એવા ઘણા બધા સંતો આપણા એક નહીં, જગતના તમામ ધર્મોના સંતો થઈ ગયા. એ બધા સંતોના જીવનમાં આ તત્વ પ્રગટ થાય છે. તેથી એક વિશ્વવ્યાપી સત્ય સદગુરુ પરમાત્માએ 23મા પટોળામાં ઉચ્ચાર્યું કે જે કોઈ સાધક 23મા પટોળામાં જે ભાવ વ્યક્ત કર્યો છે એ ભાવને સુપેરે સમજશે, એના જીવનમાં પ્રવેશ કરાવશે, એ પ્રમાણેની સાધના ચાલશે, એ પ્રમાણેનું સ્મરણ બની જશે, એ પ્રમાણેનો અહંકાર મટી જશે, પ્રભુને ચરણે સમર્પિત થઈ જશે, અને સહજ અવસ્થા પ્રાપ્ત થશે. ને એ જે કંઈ ધ્યાન સાધના છે એની સ્મરણ છે તો ધીમે ધીમે એના આખા જીવનમાં ફેલાઈ જશે, અને એક પરમ સંત, નિરાભિમાની સંત જગતને પ્રાપ્ત થશે. આ પરિણતિ સદગુરુ પરમાત્મા 26મા પટોળાને ગાઈ ને આપણે માટે વ્યક્ત કરે છે, આશીર્વાદ પાઠવે છે. ચાલો આપણે ફરીથી એકવાર ગાઈ અને આપણી આ સદગુરુ પરમાત્માને ચરણે, આ એમના જ વાંગમયના ફૂલ છે, સરસ્વતીના ફૂલે અર્પણ કરી ને આપણે સમાપ્ત કરીએ. મારી સાથે હું ગાઉં છું. ધ્યાન ધરી તમે જાલો સ્મરણી, છાના છુપા કરો ઉત્તમ કરણી. જય ગુરુદેવ ભગવાન.